મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તે રિવોલ્વર જેવું હથિયાર કમર પર બાંધેલી સ્થિતિમાં દેખાય છે। વિડીયોને ખાસ કરીને ફિલ્મ છાવાના ડાયલોગ સાથે અપલોડ કરવામાં આવ્યો છે। છાવા ફિલ્મના ડાયલોગ સાથે આ વિડીયોને અપલોડ કરવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। અટલ સરોવર ખાતે પદ્મિનીબા અને તેમના પુત્રએ હાજરી આપી હતી। એક નવરાત્રિના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમનો પુત્ર રિવોલ્વર જેવા હથિયાર સાથે જોવા મળ્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે। છાવા ફિલ્મના ગીત સાથે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો, જ્યારે અનેક ચર્ચાઓ આ વિડીયો પાછળ જોવા મળી રહી છે। જોકે આ એ પણ ચર્ચા છે કે પોલીસ શું આ વિડીયો પાછળની કોઈ કાર્યવાહી કરશે કે નહીં કરે, તે પણ હાલ તો ચર્ચા જોવા મળી રહી છે। પદ્મિનીબા વાળાના પુત્રનો આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઝડપથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તે રિવોલ્વર જેવું હથિયાર કમર પર બાંધેલી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। નવરાત્રી દરમિયાન એક કાર્યક્રમમાં તેમને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્રએ હાજરી આપી હતી, ત્યારે આ રિવોલ્વર જેવું હથિયાર તેમની પાસે જોવા મળ્યું હતું, ત્યારનો આ વિડીયો છે। આજ અંગે વધુ વાત કરીશું, સાંતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, પદ્મિનીબા વાળાના પુત્રનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, વિગત જણાવશો? આપણે જણાવ્યું કે હાલ નવરાત્રીનો સમય છે, ત્યારે પદ્મિનીબા વાળાના પુત્રનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ જે વિડીયો છે તે રાજકોટના અટલ સરોવર છે કે ત્યાંનો જે આ વિડીયો છે તે તેમના જે આઈડી ઇન્સ્ટા આઈડીમાં જ અપલોડ છે તે કરવામાં આવ્યું છે। વિડીયોમાં ચોક્કસપણે દેખાઈ આવે છે કે પદ્મિનીબા વાળા છે તે પાછળની બાજુ ચાલ્યા આવે છે અને આગળની બાજુ છે તે તેના પુત્ર છે તે ચાલીને આવતા જણાય છે। તેના કમરે એક બંદૂક જેવું હથિયાર છે તે પણ જોઈ શકાય છે। ત્યારે અહીં સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જે બંદૂક જેવું હથિયાર છે તે ખરેખર જે હથિયાર જ છે કે કેમ, કારણ કે પિસ્તોલ જેવું હથિયાર છે તે ચોક્કસપણે જોઈ શકાય છે। તો બીજી તરફ ચર્ચાએ જોર કારણ કે આટલી નાની ઉંમરમાં શું પોલીસ દ્વારા લાયસન્સ છે તે પ્રોવાઈડ કરી દીધું, અને જો લાયસન્સ હથિયાર હોય તો પણ આ પ્રકારે ગેરકાયદેસર રીતે રાખવાની જે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે થતી નથી, કારણ કે જ્યારે આ જે હથિયારનું લાયસન્સ આપતા હોય છે ત્યારે ચોક્કસપણે જે પોલીસ દ્વારા તેવું જાહેર કરવામાં આવે છે કે તમારે જે પિસ્તોલ છે તે દેખાય નહીં તે પ્રકારે રાખવી, કારણ કે જાહેરમાં ન લઈ જાય તે પ્રકારના નિયમો હોય છે। પરંતુ આ નિયમ વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક સીન સપાટા મારતા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે ચોક્કસપણે જોઈ શકાય છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી થશે તે પણ અહીં મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। હથિયાર તેનું છે તો કઈ પ્રકારે તે હથિયાર રાખ્યું છે તેના ઉપર પણ ગુનો જે થઈ શકે છે। તો બીજી તરફ તેમના દ્વારા જો તેનું હથિયાર નથી તો આર્મ્સ એક્ટ સહિતના જે કલમો હેઠળ પોલીસ દ્વારા ગુનો થઈ શકે છે, પરંતુ હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જે સૌ કોઈની નજર છે તે ઉપર, અને ચોક્કસપણે હવે જોવાનું તે રહેશે કે જે સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયોના આધારે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા માટે।